ગાંધીનગરની ઉત્તર બેઠક માટે પણ અપક્ષોએ ઉમેદવારી નોંધાવવાનું શરૂ કર્યું છે। મહેન્દ્ર પટનીએ એક રૂપિયાના સિક્કા સાથે લાવીને ઉમેદવારી નોંધાવી છે। 10,000ના સિક્કા લઈને ઉમેદવારી કરવા આવેલા મહેન્દ્ર પટનીએ જણાવ્યું કે મતદારોએ 1 રૂપિયા સાથે 1 મત આપવાનું વચન આપ્યું છે। આ સિલ્લર મારા મત વિસ્તારના જેટલા બી દાતાશ્રીઓ મને 1 રૂપિયો એકત્રિત કરીને એમને આ ઉમેદવારી પત્ર ફોર્મ ભરાવ્યું છે અને આ ડિપોઝિટ મને એમને દરેક મતદાતાઓએ આપી છે। ચૂંટણી નજીક આવતા જ બનાસકાંઠામાં પણ બરાબરનો માહોલ જામ્યો છે। ખાસ કરીને જે ઉમેદવારો છે તેમાં સમીકરણો બેસાડવા માટે ખાસ ડીસા બેઠકની જો વાત કરીએ તો કકડાટ અહીંયા વધ્યો છે। ભાજપે માળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી તો કોંગ્રેસે માલધારી સમાજમાંથી ટિકિટ ફાળવતા ઠાકોર સમાજમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી। બંને પક્ષોએ ઠાકોર સમાજને નજરઅંદાજ કરતા ઠાકોર સમાજે શક્તિ પ્રદર્શન કર્યું। 3 દિવસથી ચાલી રહેલા આ શક્તિ પ્રદર્શનમાં ઠાકોર સમાજે અપક્ષ ઉમેદવારની પસંદગી કરી। આ સંમેલનમાં ઠાકોર સમાજે લેબજી ઠાકોર અને ભરતજી ધૂખને સમાજના ઉમેદવાર જાહેર કર્યા। સાથે જ ભાજપ અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવાનું આહવાન કરાયું। ડીસાની વિધાનસભાની સીટ કોઈના બાપની જાગીરી નથી, એ દરેક સર્વની છે, તમામ જનતાની છે, તમામ મતદારોની છે। કોઈની જાગીરી નથી એટલે કોઈની વારસી એન્ટ્રી પડે। જે સમાજ જે તાલુકાની અંદર મોટો હોય એને રાજકીય પક્ષો દ્વારા આડકતરી રીતે કઈ રીતે કાપવું એનું કાવતરું આખા બનાસકાંઠાની જનતા સૌ જાણે છે। બંને પાર્ટીઓમાં જેમ ડીસામાં કીધું એમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ડીસા અને ધાનેરા બંને પાર્ટીઓ ઘર ભેગી થશે અને અપક્ષ ઉમેદવારની ભવ્ય જીત પર પબ્લિક કરશે। પરિવારના વાતનો હંમેશા એ વાતનો પતન હંમેશા થયું છે અને ભૂતકાળમાં પણ થયું થાય જ છે અને થશે।